बोलो राजेश्वर गुरु महाराज की, अर्बुदा मात की, भारत माता की। आज कार्तिक शुभ दिवसे राजेश्वर धाम चांगड़ा खाते आजना अपना युवा मंडलना शनै मिलन साधारण सभा અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મોભી, આપણા આડીખમ આગેવાન અને આપણા માટે સદાય જીતેલા એવા આદરણીય માવજીભાઈ સાહેબ, 64 ગોળના અગ્રણી શ્રી ગંગારામભાઈ સાહેબ, લાલજીભાઈ, દેવજીભાઈ, જામભાઈ, હરજીભાઈ, તમામ આગેવાનશ્રીઓ, આપણા યુવા મંડળના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ખેંગારભાઈ, એમની ટીમ, પૂર્વ પ્રમુખશ્રીઓ, મંચસ્થ બધાના નામ લઈ શકું એવા તમામ વડીલશ્રીઓ, સામે બેઠેલા સમાજની ધોળી તલી, મારી માતૃશક્તિ અને આવનારો ભવિષ્ય એવા યુવાન મિત્રો, સૌપ્રથમ નવા વર્ષમાં આપ સૌને રાજેશ્વર ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે, શક્તિ આપે, મા લક્ષ્મી ધન ધાન આપના ભરેલા રાખે એવી શુભકામના વ્યક્ત કરું છું। સાથે સાથે આજે જ્યારે નવું વર્ષ છે ત્યારે બે વાતો સમાજને પણ કહેવાનો આપ સૌ પાસેથી અનુમતિ લઉં છું। મિત્રો, દુનિયા કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે। દુનિયા 21મી સદી તરફ ગતિ કરી રહી છે, આધુનિક યુગ આવી રહ્યો છે। ત્યારે આપણે પણ આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવવા માટે, સમાજને મજબૂત બનવા માટે, આપણે પોતે મજબૂત બનવા માટે, આ દેશને મજબૂત બનવા માટે મારે જે બે વાતો કહેવી છે, એક તો સ્કિલ, કૌશલ્ય, ટેકનિક, અને બીજી વાત છે ગોલ। સ્કિલ એટલે શું? આપણી આવડત જેને કહેવાય એ આપણે આવડત કેળવવાની છે। મિત્રો, ઘેટાનો ટોળું હોય કોઈ કામનું નથી હોતું, પણ તાલીમબદ્ધ 10 ઘોડા હોય ને તો એનાથી લશ્કર બની જાય। માટે જ્યારે આ દુનિયા ટેકનિક અને કૌશલ્યથી આગળ વધી રહી છે ત્યારે આપ સૌને હું 2-3 દાખલા આપું કે કેવી રીતે ટેકનિકને ભૂતકાળમાં પણ વધ્યા છે અને આજે પણ કેવા વધી રહ્યા છે। મિત્રો, 1500ની સાલમાં જ્યારે પાણીપતનું પહેલું યુદ્ધ થયું, ભારતમાં જ્યારે ઇતિહાસ બદલાયો એ પાણીપતના 3 યુદ્ધોના લીધે, અને જે પહેલો ઇતિહાસ બદલાનો પાણીપતના પ્રથમ યુદ્ધમાં, એ વખતે જે બાબરે હુમલો કર્યો હતો, અને બાબરનો જે લશ્કર હતો ફક્ત ને ફક્ત 20,000ના સૈનિકો હતો। ભારતનો લશ્કર 2 લાખનું હતું, પણ બાબરના સૈનિકો તાલીમબદ્ધ હતા, એમની પાસે ગોલ હતો, મિશન હતું, અને એ લોકો ફતેહ કરીને ભારત ઉપર 400 વર્ષ શાસન કર્યું। કારણ ટેકનિક હતી, કૌશલ્ય હતી, અને એ શક્તિનો ઉપયોગ કરી શક્યા। એના પછી આપણે જ્યારે 1947ની અંદર આઝાદ થયા ત્યારે આપણા દેશની વસ્તી 33 કરોડ હતી, અને આપણે આઝાદીનો આ જ દાડા સુધી ઉજવીએ છીએ। પણ જે અંગ્રેજો આ ભારત છોડીને ગયા એ કેટલા હતા એ તમને ખબર છે? 33 કરોડ ભારતવાસીઓની સામે આપણે જે આઝાદી ઉજવીએ છીએ, જે એમની ગુલામીમાંથી મુક્ત થયા, એ ફક્ત ને ફક્ત 22,000 સૈનિકો અને અફસરો હતા। કારણ કે એમના પર ટેકનિક હતી, એમના પર કૌશલ્ય હતું, અને એ લોકો ગોલ મિશન બનાવી અને ભારત ઉપર આવ્યા અને 200 વર્ષ રાજ કર્યું, શાસન કર્યું, અને એમની મરજી થઈ ત્યારે આ દેશ છોડીને ચાલ્યા ગયા। આવી પણ શક્તિ છે। અત્યારે બીજી પણ વાત કરું, તમે ટીવી માધ્યમોમાં દેખતા હશો, યુદ્ધ ચાલે છે અરબસ્તાનમાં અને ઇઝરાયલ વચ્ચે। જે એ ઇઝરાયલ કેટલું છે એ તમે કદાચ નકશામાં દેખ્યું હોય, આપણો કચ્છ જિલ્લો છે એટલું ઇઝરાયલ છે। અને જે મુસ્લિમ રાષ્ટ્રો છે એ આખા દેશની સૌથી વધારે વસ્તી છે, સૌથી વધારે વિસ્તારમાં વસ્તી પ્રજા છે, પણ એક ટચુકડો, એક કચ્છ જિલ્લા જેવો દેશ, એમના પર ટેકનિક છે, કૌશલ્ય છે, ગોલ છે, માટે એ આખી દુનિયાને આમ ફાવે છે, એ જીવે છે, અને એને જે હેરાન કરે છે એને જીવવા દેતા નથી। આ મિત્રો ટેકનિક અને કૌશલ્ય છે। આપણે હજારોની સંખ્યામાં ઘેટા પેદા નથી કરવાના, પણ 5-10 ઘોડાઓ પેદા કરવાના છે, અને ઘોડાઓ થકી આપણે સમાજને અને આ દેશને આગળ લઈને જવાનું છે। મિત્રો, સાથે બીજી પણ વાત કરું કે આપણો ગોલ, તમારો ગોલ નહીં હોય તો તમારી ટેકનિક કે મિશન કોઈ કામ નહીં આવે।
તમારું લક્ષ્ય હોવું જોઈએ। ગોલ એટલે તમારું લક્ષ્ય। કહેવાય છે ને કે સપને ઉસકે સચ હોતે हैं जिसके सपनों में जान होती है। केवल पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। પણ એ હોંસલો રાખીને તમારે ગોલ બનાવવો પડે। અનગાઇડેડ મિસાઇલ ક્યારે સક્સેસ થાય નહીં, પણ ગાઇડેડ મિસાઇલ હોય તો એ ચોક્કસ શક્ય થાય। આપણે જ્યારે જીવનમાં શરૂઆત કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે આપણી રીતે આપણે જીવીએ છીએ, પણ આપણે 50-60 વર્ષે પહોંચીએ અને આપણો દીકરો પૂછે કે બાપા તમે તમારી જિંદગીમાં શું કર્યું, અને એ વખતે જો તમારી પાસે કોઈ જવાબ ના હોય તો મિત્રો એ જિંદગી કોઈ કામની નથી। એ જિંદગી એક વેઢારવાની, જેમ ભાર ભરીને ગધેડો જે જિંદગી પસાર કરે છે આવી આપણી જિંદગી હોય છે। પણ મિત્રો આપણે જ્યારથી સમજણા થઈએ ત્યારે આપણા જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ। લક્ષ્ય શું હોય? દરેકને શક્તિ પ્રમાણે અલગ અલગ હોય। કોઈ સારો ખેડૂત બનીને પણ લક્ષ્ય બનાવી શકે, કોઈ ટીચર માટે લક્ષ્ય બનાવી શકે, કોઈ પ્રોફેસર માટે બનાવી શકે, કોઈ સામાજિક ધાર્મિક આગેવાન માટે બનાવી શકે, કોઈ આઈપીએસ આઈએએસ માટે બનાવી શકે, કોઈ ડૉક્ટર માટે બનાવી શકે, કોઈ વૈજ્ઞાનિક માટે પોતાનો લક્ષ્ય બનાવી શકે, કોઈ સમાજ સેવકનો પોતાનો લક્ષ્ય બનાવી શકે। પણ લક્ષ્ય વગર તમે જીવશો તો એ અનગાઇડેડ મિસાઇલ છે, અને તમે 50-60 વર્ષે પહોંચશો પછી નવું લક્ષ્ય નહીં કરી શકો। અને સમાજને જવાબ આપવાની વાત ત્યાં રહી, પણ તમારા દીકરા સાથે પણ આંખ નહીં મિલાવી શકો। એના માટે નવયુવાનોને ખાસ કરીને વિનંતી કરું છું કે તમે જે કંઈ ભણો છો એ તમારા લક્ષ્ય અને ગોલ સાથે ભણો। તમે એક મિશનની રીતે તમારા જીવનને લો। તમે ખુદ તમને ઉપયોગી થઈ શકો, તમારા કુટુંબને ઉપયોગી થઈ શકો, તમે સમાજને ઉપયોગી થઈ શકો, અને મોટી વાત છે કે આપણે સૌ સાથે મળીને દેશને પણ ઉપયોગી થઈ શકીએ। આવનારા સમયમાં હું વિચારું છું કે આ સમાજ, આપણો સમાજ એક ઘેટાનો ટોળો ન હોય પણ ઘોડાનો ટોળો હોય। અને દેશને જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણે શિરબોર મત થઈ ઊંચું મસ્તક રાખીને જીવી શકીએ, અને આપણી નોંધ એક સર્વશ્રેષ્ઠ સમાજ તરીકે લેવાય એવી આપ સૌને વિનંતી કરું છું। આ યુવા મંડળ છેલ્લા 1999-25 વર્ષથી ખૂબ સારી કામગીરી કરે છે। સૌ પ્રથમ એની માવજીભાઈના અધ્યક્ષસ્થાનમાં જ્યારે મિટિંગ મળી ત્યારે હું પણ, મને લાગે કે કોલેજ કરીને પહેલે નવો આવેલો હતો અને આમાં જોડાણો હતો, એનાથી સતત કોઈ પણ સાલ એવું નહીં ગયું હું હાજર નહીં રહ્યો હું, સતત ઉત્તરોત્તર આ મંડળ પ્રગતિ કરે છે। એના ભૂતકાળના પ્રમુખ ભાઈ શ્રી પરાગભાઈ હોય, ભાઈ શ્રી ગણેશભાઈ હોય, દલાભાઈ હોય, ગણેશભાઈ ગેળા હોય, વેલજીભાઈ હોય, ખેંગારભાઈ હોય, તમામ પ્રમુખો જે કામગીરી કરી છે એ ખરેખર ખૂબ સારી કામગીરી કરી છે। સમાજમાં એક ક્રાંતિ આવી છે, અને આવનારા સમયમાં જ્યારે સમાજ ક્રાંતિકારી બનીને આ દેશમાં નામના પેદા કરશે ત્યારે સૌથી પહેલું આ યુવા મંડળનું નામ લેવાશે, એવી પણ હું આ તબકે આપ સૌને ખાતરી આપું છું। ફરીથી આ યુવા મંડળ કામ કરે છે એનાથી પણ વિશેષ સરળ રીતે અને સૌને સાથે રાખીને સંગઠિત થઈને કામ કરે। આપણે આર્થિક, રાજકીય, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક બધી જ ચોમુખી વિકાસ કરીને આપણે હરણફાળ ભળીએ અને આ સમાજને કંઈક આપી શકીએ, આપણે પોતાની જાતને આપી શકીએ અને દેશને આપી શકીએ। એ વાત સાથે જય હિન્દ, જય ભારત, જય અર્બુદા માતા।